કે હોનાના હણિયા જ નહીં હતા હોય, પણ એ રામાયણ એમ બતાવે છે કે જે મોહની વાયા બાપુ દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. રામાયણ છે કંઈક જુદી. સીતાજીને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કહીને બોલાવ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. તમને લઈ જવાનું કારણ આ એક જ. આખા ઘરની બાપુ મુક્તિ અપાવી દીધી, આખા છોકરાનો ને આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો રાવણે. તો આખી દુનિયા રાવણ ને વાત કરે છે કે રાવણ આમ રામ. હું તો રામાયણમાં રાવણ ને કઈ કઈને બે ને પેલા પગે લાગુ. આ બે નો હતો આપણે આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત. કઈ કઈને છે ને રામ જે વાલા હતા ને, કૌશલ્યા માને જેટલા વાલા હતા ને એથી 10 ગણા કઈ કઈને વાલા હતા. ઈ વનવાસ આપી શકે. પણ મૂળ વાત બાપુ છે ને મને નથી ખબર પડતી કેમ દબાવી રાખી, પણ અમુક અમુક વાતો બાપુ અમુક સંતો પાસે હું સાંભળું ને તો મને એમ થાય ખરું આ કોઈ કહેતું કેમ નથી. આ અમુક વાતો અમારે થાનની બાજુમાં અવલિયા ઠાકરનું મંદિર, થાનથી ચોટીલા રોડ ઉપર છે ને, તમે નીકળ્યા હોય તો તમે માંડવનું વીડ જોયું હોય. ઈ માંડવના વીડમાં બાપુ હું બહુ જાતો. અહીંયા બાપુ જે અલગારી સાધુડા માલપા પડ્યા છે ને, બેઠા છે ને, એ તો તમે કોક દી ક્યાં જાઓ તો તમને ખબર પડે. અને એની પાસે જે બેહવાની મજા, એની પાસે જે વાતું, એની વ્યાખ્યા કરી જ ન હતું. અહીંયા મારે અમુક અમુક વાતું છે ને અહીંયાથી મને મળેલી. ઈ કે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે બેઠા હતા અને રામે લક્ષ્મણને કીધું કે આપણે કઈ કઈની વાત હતી. કઈ કઈને ઈ કે કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા, તો ઈ કે વનવાસ આપી કેવી રીતે? પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી. ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા. એટલે કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા. ત્યારે રામ કહે છે કે માં મારી માથે દા છે, હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું. જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાછા ન થઈ શકો. તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે, ભણાવવા પડે, ધંધો કરવો પડે, મકાન કરી દેવા પડે, બધું સેટિંગ કરી. એ આપણે માથે દા છે. એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની શકે. કારણ કે તમે ઊભું કર્યું છે, એને તમારે વ્યવસ્થા કરી દેવી પડે. ઈ કે મારી માથે દા છે ત્યાં સુધી હું જમવા નહીં આવું. પછી કૌશલ્યામાં વ્યાઈ ગયા, દશરથ મહારાજ ને મોકલ્યા. ઈ કે જાઓ ને રામ તડકાના રમે છે ને જમવા નથી આવતા. દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા. ઈ કે બાપુ મારી માથે દા છે, દા નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું. દશરથ મહારાજ વ્યાઈ ગયા. પછી કઈ કઈ આવ્યા ને, દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે તને રામ બહુ હાલો છે, જાને અમે બે ગયા તો નો આવ્યો, તું લઈ આવી ને તારું માન છે. એ કઈ કઈ માં ગયા ને, કીધું બેટા રામ હાલો જમવા. એ કે માં મારી માથે દા છે, હું દા છે ત્યાં સુધી નહીં આવું. અને કઈ કઈ માં અહીંયા બેઠા. એ કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશું. તારો દા ઉતરે ને પછી આપણે બે હારે હારે જઈશું. તું ભૂખો હોય ને મારે થોડું ખાઈ લેવું. ઘડીક થયું ને રામચંદ્ર પરમાત્મા આવ્યા, ખોળામાં બેહી ગયા. એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ, મારા બાપુ આવ્યા એ મને પૂછીને વહી ગયા, અને તું કેમ બેહી રહી? હું તને એટલો બધો વાલો છું. એ કે રામ તું મારો જીવ છો, તું મારું કાળજો છો. તું ભૂખો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે. એ કે માં હું તને એટલો બધો વાલો છું, માં હું તને એટલો બધો વાલો છું. એમ કરતા 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 બાપુ કઈ કઈ કુંડાળામાં નાખ્યો. એ કે માં તો હું તને કઈ કામ ચીંધું તો તું મારું કામ કરી ખરી. કે એક નહીં 1000 કામ કરું. તું એમ કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું દાવણ લાજે, તેમ તું માગી તને આપું. ઈ કે રામની માટે કઈ કઈ કે મારું કાળજું કાઢીને આપી દો. શું જોઈ છે તારું? એક નહીં 1000 કામ કરું. કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે. 1000 નથી કરાવવાનું, એક જ કરાવવું છે. તો કે બોલ બોલ તું કે એ કરી દઉં. એ કે પણ મને વચન આપ. કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી. નકર તો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને, જટાયુ, સબરી, અહલ્યા, આ બધા રામની રાહ જોતા હતા. એટલે અહીંયા જવાનું જ હતું, પણ કઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને. ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે? ઈ કે
અમે મોટા થાય ને એટલે અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, એ તો ખબર છે મને. એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું એ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું, કઈ માને કહે છે કે રામને રાજા નહીં, મારા ભરતને રાજા બનાવો. કઈ એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ, બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે. પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડી કઠણ થઈ જાય. એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માગવાનો. એ વનવાસ નું કીધું ને બાપુ કઈ ચકરી ખાઈને બાપુ કેળ નું ઝાડવું પડે ને વંટોળિયું આવે એમ પડી ગયો. અડધી કલાકે ભાનમાં આવી. એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો, નકર જીવ નહીં રહે. એ કે માં મસ્કરી નથી કરતો, સત્ય જ કહું છું. અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કાંઈ એવું નથી માગવું, તું તારે જવા દે, વાંધો નહીં. પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન લેવડાવી લીધું તું પહેલા.